મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2021 ઉષા કપૂર આજે ઘંટાકર્ણ દાદાના દર્શન કરવા માટે ઘંટાકર્ણ આશ્રમ મહુડી પધાર્યા અને અહીં આવી એમણે દિવ્ય શક્તિનો જોરદાર અનુભવ કર્યો, પોઝિટિવ એનર્જીનો અનુભવ કર્યો. આજ ઉષા કપૂર અમદાવાદ પદ્માવતી માતાના દર્શન કરવા આવેલા અને એમને એક જૈન ધર્મનો દિવ્ય મંત્ર આપેલો અને એ મંત્રથી એમના જીવનમાં અદ્ભુત ચમત્કાર થયેલો, જેની તમે કલ્પના પણ ન કરી શકો. એ ચમત્કાર એમના જ શ્રીમુખે આપણે સમય આવે સાંભળીશું. વાત ઇન્ટરનેશનલ ક્વીનની નથી, વાત જૈન ધર્મના મંત્રની છે. ભૌતિક દુનિયામાં આટલા ઊંચા શિખર ઉપર બેસેલી વ્યક્તિ અચાનક જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કરે અને એ માર્ગમાં એટલા બધા આગળ વધે કે આજે એક વર્ષમાં 45,000 મહિલાઓને પોતે માર્ગદર્શન આપે છે અને એને હેન્ડલ કરે છે અને રિયલમાં એમને ખૂબ પ્રગતિ કરી છે. ઘણી બધી કન્ટ્રીમાં પોતે ફરેલા છે. તો ચાલો આપણે એમના શ્રીમુખે ઘંટાકર્ણ આશ્રમની અંદર રહેલા વાઇબ્રેશનના અનુભવની વાત સાંભળીએ. જય જિનેન્દ્ર. દિનેશભાઈ મારા મતલબ ગુરુ કહી શકાય અને એ ગુરુ તરીકે જ હું એમને દિનેશભાઈને માનું છું. આજે અહીંયા મહુડીના વીર રેસિડન્સીમાં આવવાથી મને આવતાની અંદર જ એટલું સારું પોઝિટિવ વાઇબ્રેશન્સ ફીલ થયા છે આશ્રમમાં આવતા. આજ સુધી મતલબ મેં જે અનુભવ કર્યો છે એ હું શેર કરવા જઈ રહી છું. અંદર આવતાની સાથે જ મોરના ટહુકા અને ધીમે એકદમ પક્ષીઓના કલરવ સંભળાતા હોય અને એકદમ નેચરલ અનુભૂતિ, જ્યાં એમના ગુરુદેવે આટલા વર્ષોથી તપસ્યા કરી છે. ગુરુજીની તપસ્થી સ્થળમાં અંદર જવાથી એટલું બધું ઉર્જાનો સ્ત્રોત વહેતો હોય એવું ફીલ થતું હતું. આજે હું મહિલા સનાતન સંગઠનની પ્રેસિડેન્ટ છું ગુજરાતની અને સનાતન ધર્મ સનાતની છીએ આપણે. પણ જ્યારે બી દિનેશભાઈને મળું છું અથવા સાધના ટાઈમે જોઉં છું ત્યારે મને એટલું બધું સારું ઉર્જા, પોઝિટિવ ઉર્જા, વાઇબ્રેશન્સ એટલા પોઝિટિવ મળે છે. દિનેશભાઈ મને હંમેશા ગાઈડ કરતા રહે છે, માર્ગદર્શન આપતા રહે છે. હું ક્યારેય પણ અબ્રોડ જતી હોઉં છું, 15-20 કન્ટ્રીમાં ફરેલી છું, 20-21 કન્ટ્રીમાં. પણ જ્યારે બી ક્યાંય જવાની હોઉં તો દિનેશભાઈને અચૂક પૂછું કે આ જગ્યાએ જાઉં તો દિનેશભાઈ શું હશે, તો દિનેશભાઈ મને એમાં પણ ગાઈડ કરે. પ્રવાસે જ્યારે બી જાઉં ત્યારે દિનેશભાઈની સલાહ લઈને જ જતી હોઉં છું. પણ મને ખરેખર અહીંયા આવ્યા પછી એટલી બધી સારી ઉર્જા જેવું ફીલ થયું અને પૂજા કરાવી, પૂજા પણ મને બહુ સારી ફીલ થઈ. અને દિનેશભાઈના મને ઘણા બધા એક્સપિરિયન્સ એવા છે કે જે હું આવતા સમયમાં કહેવા જવાની છું મારા મોટા વિડીયોમાં. ઘંટાકર્ણ વીર આશ્રમ દ્વારા કોઈ પણ પ્રકારના દેરાસર, ઉપાશ્રય કે આરાધના ભવન અથવા તો ધર્મશાળા સંબંધી વાસ્તુનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપવામાં આવશે. આપના આજુબાજુમાં કોઈ પણ જિનાલય, ધર્મશાળા, આરાધના ભવન કે ઉપાશ્રયનું નિર્માણ થતું હોય એમાં સચોટ માર્ગદર્શન માટે ઘંટાકર્ણ વીર આશ્રમ મહુડીનો સંપર્ક કરી શકો છો. આપને જ્યારે પણ મહુડી આવવાનું થાય ત્યારે જ ઘંટાકર્ણ વીર આશ્રમના દર્શન કરવા પધારજો. આ અદ્ભુત, અલૌકિક, અદ્વિતીય અને મહાચમત્કારિક સ્થાનના એક વખત દર્શન કરવા જરૂરથી પધારજો.